નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું આપની સાથે વિક્રમ। તો આતંકિસ્તાન પાકિસ્તાને કબૂલાત કરી નાખી છે કે જી હા, ભારતે અમને માર માર્યો છે, ઘરમાં ઘૂસીને માર માર્યો છે અને હવે એ નામ પણ પાકિસ્તાન બોલવા લાગ્યું કે જ્યાં ભારતે કોઈ એવી વાત નહોતી કરી કે અમે આ ઠેકાણા પર એટેક કર્યો છે, હુમલા કર્યા છે। હવે પાકિસ્તાન એ ઠેકાણા પણ બતાવી રહ્યું છે જ્યાં ભારતે કોઈ દાવો નહોતો કર્યો, એ વિસ્તાર પણ બતાવી રહ્યું છે પાકિસ્તાન। ભારતે દાવો કર્યો હતો કે ટોટલ 20 ઠેકાણા પર અમે એટેક કર્યા, 11 એરબેઝ અને 9 એના આતંકી ઠેકાણા, પરંતુ પાકિસ્તાન કહી રહ્યું છે કે ભાઈ આ 20 નથી, 28 જગ્યાએ અમને માર મારવામાં આવ્યો છે। કેવી રીતે પાકિસ્તાને તેની કબૂલાત કરી છે આંતરરાષ્ટ્રીય ફલક પર, એ વિશે વાત કરીશું। અને સાથે સાથે પ્રથમવાર એવું થયું છે કે ભારતીય સેના તરફથી મૌલાના મુનીર એટલે કે પાકિસ્તાનના જે અત્યારના ફિલ્ડ માર્શલ છે સૈયદ આસિમ મુનીર, એનું નામ લઈને એના પ્રોપેગેન્ડાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। કોના તરફથી? આપણા સીડીએસ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણે તેનું મુનીરનું નામ લઈને કહ્યું છે કે તમે જ એ ઝેર ઓક્યું હતું, તમે જ કાશ્મીરને લઈ જે ઝેર ફેલાવવાનો પ્રયત્ન કર્યો હતો, આતંક ફેલાવવાનો પ્રયત્ન કર્યો હતો, એનું જ આ પરિણામ પહેલગામ હતું। ને પછી તમે એ સ્થિતિમાં આવી ગયા કે એક બાદ એક ભારતે તમારા પર આતંકી સાઇટ પર પ્રહાર કર્યા અને તમે ફરી જ્યારે ચેષ્ટા કરી હતી ત્યારે પણ તમારા એરબેઝ પર અમે એટેક કર્યો અને તમારી એર ડિફેન્સ સિસ્ટમ અમે નેસ્ત નાબૂદ કરી નાખી। બીજો મહત્વનો ખુલાસો એ પણ થયો છે કે પાકિસ્તાનને ફક્ત 8 જ કલાકમાં ઘૂંટણીએ પાડવામાં આવ્યું હતું। જી હા, પાકિસ્તાને ચોક્કસથી 48 કલાકનું પ્લાન બનાવ્યો હતો। સીડીએસે એ ખુલાસો પણ કર્યો છે કે આખરે પાકિસ્તાને કેવું 48 કલાકનું પ્લાનિંગ કર્યું હતું એ વિશે પણ વાત કરીશું। બીજી સૌથી મહત્વની બાબત, પાકિસ્તાનનું જે હેડક્વાર્ટર આવેલું છે એની બાજુમાં આવેલ નૂર ખાન એરબેઝ છે, આ નૂર ખાન એરબેઝ શું સીઝફાયર થવામાં એ ટર્નિંગ પોઈન્ટ સાબિત થયું હતું એ વિશે પણ વાત કરીશું, કારણ કે પાકિસ્તાનના એક વરિષ્ઠ પત્રકાર છે, એમણે જ નૂર ખાન એરબેઝને લઈ મોટો ખુલાસો કર્યો છે, એ વિશે પણ વાત કરીશું। અને સાથે સાથે બિલાવલ ભુટ્ટો કે જે મીમ મટીરિયલ છે એ અલગ અલગ દેશમાં ફરી રહ્યા છે, એમણે OIC ને હવે વિનંતી કરી છે કે તમે વચ્ચે આમાં પડો અને ભારતને કહો કે વાર્તા માટે આવે, વાતચીત કરે, કારણ કે અમે પણ હવે શાંતિ ઈચ્છીએ છીએ અને ફરી એકવાર આતંકવાદની ખોખલી ધમકી આપવામાં આવી છે। આ બધા વિશે વાત કરીશું વિક્રમ, પરંતુ આજના સૌથી મોટા સમાચાર એ કે પહેલીવાર સેના તરફથી સીડીએસ તરફથી ફિલ્ડ માર્શલ મુનીરનું નામ લઈને જવાબ આપવામાં આવ્યો। બિલકુલ, એટલે સીડીએસ જનરલ અનિલ ચૌહાણ કે જેણે મુનીરનું નામ લઈને અહીંયા જવાબ આપ્યો છે। સીડીએસ ચૌહાણે પહેલગામ હુમલાને એક મોટું કાવતરું ગણાવ્યું છે। પહેલગામ અટેક પહેલા મુનીરે જે ઝેર ઓક્યું હતું, જે ઝેરીલું નિવેદન આપ્યું હતું, પહેલગામ અટેક એ આતંકવાદ નહીં પણ ધાર્મિક કટ્ટરતાથી પ્રેરિત હત્યાકાંડ છે તેવું નિવેદન સીડીએસ દ્વારા આપવામાં આવ્યું છે। ભારતે આતંક સહન ન કરવાની એક બોર્ડર લાઈન અત્યારે ખેંચી લીધી છે અને આ તમામ નિવેદનો જે સીડીએસ દ્વારા આપવામાં આવ્યા છે વિકાસ, અહીંયા એ સાબિત થાય છે કે પાકિસ્તાનને એ રીતે જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે, એક બોર્ડર અત્યારે બનાવી દેવામાં આવી છે, કારણ કે હવે આતંકવાદને ભારત સહન નથી કરવાનું। સીડીએસ દ્વારા નિવેદન આપી દેવામાં આવ્યું છે। આ એક હત્યાકાંડ હતો, આ પહેલગામ હુમલો કે જેમાં નિર્દોષ લોકોને અહીંયા જે રીતે મારવામાં આવ્યા છે, આ એક ધાર્મિક કટ્ટરતાથી ભરેલો હત્યાકાંડ હતો વિકાસ। અને જે રીતે અહીંયા સીડીએસ દ્વારા અત્યારે ચોખ્ખું જ નામ લઈને કે અહીંયા ઝેરીલા નિવેદન, આ હત્યાકાંડ પહેલા ઝેરીલા નિવેદન જે આપવામાં આવ્યા હતા એ જે આખું એક કારણ બન્યું છે આ પહેલગામ અટેકને લઈને, અને પહેલગામ અટેક બાદ એક પછી એક જે પાકિસ્તાનના જ્યારે આપણે ઓપરેશન સિંદૂર કર્યો પછીના જે નિવેદનો આવ્યા હતા, અહીંયા વાત એ પણ છે કે આ કટ્ટરતા કે પછી આ આતંકવાદને માનવા પાકિસ્તાન તો તૈયાર છે જ નહીં વિકાસ। બિલકુલ, અને એ જ્યારે 22 એપ્રિલનો એટેક થયો હતો એ વખતે જ આ મૌલાના મુનીરનું એ સ્ટેટમેન્ટ વાયરલ થયું હતું ને એણે કહ્યું હતું કે કાશ્મીર ઇઝ અવર જગ્યુલર વેન, જગ્યુલર વેનની એણે વાત કરી હતી અને હિન્દુ મુસલમાન ક્યારે એક ન થઈ શકે આવી બધી વાતો પણ તે કરી રહ્યા હતા। અને પછી એમણે આજે પહેલગામ એટેકને તેણે પુરવાર કર્યું હતું, એને લઈ આજે પહેલી વાર સીડીએસ અનિલ ચૌહાણને નામ લઈને કહ્યું છે કે આ મુનીરના કારણે જ આ પહેલગામ એટેક થયો છે। આજ અંગે વાતચીત કરીશું, આપણી સાથે ડિફેન્સ એક્સપર્ટ મનન ભટ્ટજી જોડાઈ ગયા છે। મનનજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। પ્રથમવાર સીડીએસ તરફથી મુનીરનું નામ લઈને કહેવામાં આવ્યું છે, પહેલા આપણે સાંભળી લઈએ સીડીએસ અનિલ ચૌહાણજીએ શું કહ્યું હતું, શું નિવેદન આપ્યું, પહેલા આપણે તે સાંભળીએ। Venom was spewed by General Asim Munir against India and Hindus. Speech just few days or weeks before what happened in Pahalgam. So
Since this is a rigid decision, it can be also, I believe, that retracted. Because now Pakistan is faced with a different kind of a prospect that he faces military action in case we find terror happening against us. And also, we said that we'll have water as well as, this thing will not flow together. So we have kind of raised the bar. We have connected terror to water, and we have drawn out new lines for military operations against terror. Venom was spewed by General Asim Munir against India and Hindus. Speech just few days or weeks before what happened in Pahalgam. So, since this is a rigid decision, it can be also, I believe, that retracted. Because now Pakistan is faced with a different kind of a prospect that he faces military action in case we find terror happening against us. And also, we said that we'll have water as well as, this thing will not flow together. So we have kind of raised the bar. We have connected terror to water, and we have drawn out new lines for military operations against terror. હવે દોરી નાખી છે. સાથે સાથે એમણે એમ પણ કહ્યું છે આજે પાકિસ્તાનને સંભળાવવામાં આવ્યું કે ભારત પરમાણુ ધમકી સહન નહીં કરે. નુકસાનથી વધારે પરિણામ મહત્વનું છે. એમણે એક ક્રિકેટ ટીમનું ઉદાહરણ પણ આપ્યું હતું કે ગમે એટલી વિકેટ પડે પરંતુ અંતે મેચ કોણ જીતે છે એ ખૂબ જ મહત્વનું હોય છે. આપણા ડ્રોન પાકિસ્તાનના ડ્રોનથી શ્રેષ્ઠ છે. અમે યુદ્ધના પરિણામને સમજીએ છીએ. મનનજી, બે મહત્વની બાબત આજે સીડીએસ તરફથી કહેવામાં આવી હતી. પહેલી વાત એ મુનીરનું નામ લઈને કહેવામાં આવ્યું કે આ મુનીરે પહેલગામ એટેક પહેલા ઝેર રોક્યું હતું, કાશ્મીર વિશે ઝેર ફેલાવવાનો પ્રયત્ન કર્યો હતો. અને બીજી સૌથી મહત્વની બાબત કે તમે જો કોઈ ગુસ્તાખી કરી, ચેષ્ટા કરી તો ઓપરેશન સિંદૂર ચાલુ છે, એક્ટ ઓફ વોર ગણીશું અને પરમાણુ ધમકીને પણ અમે સહન નહીં કરી. જી વિકાસજી, સૌથી પહેલી વાત કે ભારતનો એનિમી નંબર 1, દુશ્મન નંબર 1 જો કોઈ હોય તો એ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર છે, બની બેઠેલો ફિલ્ડ માર્શલ. બિકોઝ એ જ માણસ છે કે જેણે 2 જ અઠવાડિયા પહેલાં કહ્યું હતું કે હિન્દુઓ અને મુસલમાન ક્યારેય સાથે ન રહી શકે. એટલે રિજનની અંદર, પ્રદેશોની અંદર, આ વિસ્તારોમાં એક રીતે હિન્દુ અને મુસલમાનો વચ્ચે દુર્ભાવ ફેલાવવાની વાત હતી. અને પહેલગામ હુમલામાં પણ આપણે એ જ જોયું કે પહેલગામ હુમલાની અંદર લોકોને ધર્મ પૂછીને કલમા પઢાવીને મારવામાં આવ્યા. એટલે આ બધું એક એમ કહી શકાય કે આની ક્રોનોલોજી સમજવા જેવી છે. કઈ રીતે એક પછી એક બનાવ બન્યા. જે રીતે એમણે અસીમ મુનીરે જે સ્ટેટમેન્ટ આપ્યું વિદેશમાં જઈને અને પછી જે પહેલગામનો હુમલો થયો. એટલે આ છે ને, ટુ કોલ એ સ્પેડ એટલે સીડીએસ સાહેબ તરફથી બહુ સીધો હુમલો કરવામાં આવ્યો છે અસીમ મુનીર પર. એની પર પર્સનલ એટેક. અત્યાર સુધી ભારતીય સેના દુશ્મન દેશના જનરલોના નામ લઈને આવા વર્બલ એટેક્સ નહોતી કરતી, પરંતુ હવે બહુ જરૂરી બની ગયું હતું કે અસીમ મુનીરની હકીકત એના દેશના લોકોને પણ ખબર પડે. કેમ કે આપણા દેશમાં જે થઈ રહ્યું છે કે દેશના આપણા મિલિટરી લીડર્સ હોય કે આપણા પોલિટિકલ લીડર્સ જે સ્ટેટમેન્ટ આપી રહ્યા છે એની ઉપર પાકિસ્તાન અને પાકિસ્તાનની જનતા સતત નજર રાખી રહી છે. એટલે તેના લોકોને અને વિશ્વને પણ ખબર પડવી જોઈએ કે જનરલ અસીમ મુનીરની હકીકત શું છે, હકીકતે એ માણસ કોણ છે. એટલે એ બહુ અત્યંત આવશ્યક હતું. અને જનરલ સાહેબનું જો તમે સ્ટેટમેન્ટ જુઓ, સીડીએસનું જો સ્ટેટમેન્ટ જુઓ, તો એમણે ઘણી બધી બાબતો ક્લિયર કરી છે. એમાંથી જે રીતે ક્રિકેટ ટીમનું એમણે ઉદાહરણ આપ્યું હોય કે પછી એમના પર ભલે ઘણા લોકોએ પ્રશ્નચિહ્નો ઉઠાવ્યા કે આમ થયું. જુઓ, તમે જ્યારે અહીંયા યુદ્ધ લડવાની વાત છે, યુદ્ધ જીતવાની વાત છે, કેટલી બહુ સાચી વાત અને બહુ ચોખ્ખું ઉદાહરણ આપ્યું છે કે કેટલી વિકેટો પડી એ મહત્ત્વનું નથી. મહત્ત્વનું એ છે કે વિજય કોનો થયો. અને આ 3 દિવસના ઓપરેશનમાં ક્લિયર કટ વિજય જો કોઈનો થયો હોય તો એ ભારતનો છે. અહીંયા તમે એક જ્યારે સંઘર્ષ પર નીકળ્યા હો ત્યારે તમે કેટલી મિસાઇલો ફાયર કરીને એમાંથી કેટલી મિસાઇલો નિશાન પર લાગી એ બધું ગણવા બેસો તો, અને કેટલા દુશ્મનો મર્યા. આપણે સેનાએ પણ કહ્યું ને, વાયુસેનાએ, કે બોડી બેગ્સ કાઉન્ટ કરવાનું મારું કામ નથી. એટલે આ તો બધી અત્યારે પ્રોપેગેન્ડા અલગ અલગ પ્રકારના વૈશ્વિક સ્તરે ચાલી રહ્યા છે. પાકિસ્તાન પોતાનો અલગ પ્રોપેગેન્ડા ચલાવી રહ્યું છે કે અલગ નવા નાટકો કે ભાઈ આટલી જગ્યાઓમાં હિટ મારી છે અને ભારતે 20 નહીં 28 જગ્યાએ અમને માર્યા છે. એટલે હવે વિક્ટિમ કાર્ડ બહાર કાઢ્યું છે. પાકિસ્તાન છે ને એ સતત નેરેટિવની ગેમ જીતવાની કોશિશ કરી રહ્યું છે
કેમ કે મિલિટરીલી સૈન્ય બળની રીતે ભારતને પહોંચી શક્યું નથી અને આગળ જતાં પણ લાગતું નથી કે કેટલાક દશકાઓ સુધી પાકિસ્તાન કોઈ સંજોગોમાં ભારતની સૈન્ય તાકાતને પહોંચી વળે. અને બીજી તરફ આપણું ઓપરેશન સિંદૂર પૂરું થવાનું નામ નથી લઈ રહ્યું, એટલે સતત પ્રેશરમાં આવતું પાકિસ્તાન અલગ અલગ ટેક્ટિક કરી રહ્યું છે. એના લોકોને પણ વિદેશ મોકલે છે, પરંતુ હકીકત જે છે કે આ ઓપરેશન સિંદૂરની અંદર પાકિસ્તાનની કરારી હાર થઈ છે અને ઓપરેશન સિંદૂર હજી ચાલુ છે. અને ભારત સાચો સૈનિક કેવો હોવો જોઈએ એ આ બતાવે છે. આપણા જે એર માર્શલ ભારતીજીના નિવેદન તમે સાંભળી લો કે પછી આપણા સીડીએસના નિવેદન. એર માર્શલ ભારતીજીએ કહ્યું હતું કે કોમ્બેટમાં તમે જાઓ છો ત્યારે નુકસાન થાય છે, પરંતુ આપણા તમામ પાયલટ સુરક્ષિત છે, એમણે સીધું ત્યારે કહ્યું હતું. અને અહીંયા પણ જ્યારે સીડીએસ અનિલજી ચૌહાણ સિંગાપોરમાં તેમણે ઇન્ટરવ્યુ આપે છે ત્યારે પણ તેમણે કહ્યું કે લોસીસ થયા છે શરૂઆતમાં, પરંતુ અમે પછી કેવું કાઉન્ટર કર્યું, કેવો જવાબ આપ્યો એ મહત્વનું છે. એ ભલે અને પ્રામાણિકપણે સ્વીકારે છે કે થોડું નુકસાન થયું છે, અમે સ્વીકાર કરીએ છીએ, એવું નહીં ખોટા પ્રોપેગન્ડા ફેલાવી રહ્યા છે. ભારતની અંદર અને ભારતની સૈન્ય નીતિમાં હંમેશા પ્રામાણિકતા રહી છે, દુશ્મન સાથેના વ્યવહારમાં હોય કે યુદ્ધમાં હોય. જુઓ, શરૂઆતી ટેક્ટિકલ મિસ્ટેક્સ, એટલે એને હું મિસ્ટેક્સ નહીં કહું, તમે જ્યારે તમને એક કહેવામાં આવ્યું કે તમે આતંકી ઠેકાણાઓ પર હુમલો કરો અને દુશ્મનના સૈન્ય ઠેકાણાઓને ટાર્ગેટ નથી કરવાના, તો આપણે એ મર્યાદામાં રહીને જ્યારે આપણે હુમલો કરીએ, મર્યાદામાં રહીને જ્યારે વિમાનો મિસાઇલો છોડે, ત્યારે ચોક્કસપણે તમે દુશ્મનની એર ડિફેન્સીસને ને ટાર્ગેટ નથી કરતા. બીજા દિવસે જ્યારે દુશ્મન વળતો હુમલો કરે છે ત્યારે ભારત સૌથી પહેલું કામ એ કરે છે કે એની એર ડિફેન્સ સિસ્ટમને સંપૂર્ણપણે નેસ્તો નાબૂદ કરી દેવાનું, જેથી આપણા હુમલાને કોઈ રોકી ન શકે, કોઈ ખાળી ન શકે. અને એનું પરિણામ આપણે જોયું છે. દુશ્મનનો નૂરખાન હોય, સરોગદા હોય કે પછી બીજા એરબેઝિસ હોય કે એમના રડાર સ્ટેશન્સ હોય, આ બધાને આપણે તહેસ નહેસ કરી નાખ્યા સાહેબ. એટલે ભારતે જે સૈન્ય વિજય મેળવ્યો છે એ ખુલ્લી છાતીએ અને છાતી ઠોકીને મેળવ્યો છે. એટલે પાકિસ્તાન પાસે પરિસ્થિતિ એવી થઈ હતી કે અમુક જે આપણો જ્યારે હુમલો ચાલુ હતો ત્યારે પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ સદંતર શૂન્ય થઈ ગઈ હતી. એટલે કે એને એ રીતે ટેકનિકલી એને બ્લોક કરી દેવામાં આવી હતી કે એ આપણા વિમાનોને કે આપણી મિસાઇલોને જોઈ નહોતા શકતા. લિટરલી ઇલેક્ટ્રોનિક સિગ્નેચરથી તમે મિસાઇલ અથવા ઇનકમિંગ દુશ્મનના વિમાનને ઓળખી શકો. તો ઇલેક્ટ્રોનિક વોરફેરની ભારતની કેપેબિલિટી એટલી હાઈ છે, એમાં ઉપગ્રહોની મદદ લીધી છે, એમાં આપણે આપણા વિમાનોની મદદ લીધી છે, અને એની વડે જે આપણે એચીવ કર્યું છે એને કહેવાય એર સુપરિયોરિટી ઓવર એનિમી. આ સહેલું નથી. અત્યારે મોડર્ન વોરફેરના ટાઈમમાં જ્યારે પાકિસ્તાન પાસે ચાઇનાના અને તુર્કીના અત્યાધુનિક ઉપકરણો હોવા છતાં ભારતે પોતાની એર સુપરિયોરિટી સાબિત કરી પાકિસ્તાનની હવા પર, અને આ જે હવાઈ યુદ્ધ થયું એમાં ઝળહળતો વિજય મેળવ્યો છે. આ ખરેખર ભારત માટે ખરેખર બહુ ગૌરવનો વિષય છે, ગૌરવનો સમય છે. અને પાકિસ્તાન પોતે પોતાની નાલેશીમાંથી નીકળવાની કોશિશ કરી રહ્યું છે. એમણે પોતે પિક્ચર જાહેર કર્યા છે, ભારતે તો પ્રમાણ આપ્યું, અલગ અલગ એજન્સીઓ પણ એના પ્રમાણ આપી રહી છે. પાકિસ્તાન પાસે કોઈ પ્રમાણ નથી. એમની પાસે ફક્ત 2019ના જૂના ફોટોગ્રાફ્સ છે, કેટલાક એવા એડિટેડ કરેલી પબજીની વિડીયો ગેમ છે જ બતાવે છે, બાકી કશું જ એમની જોડે નથી. અને વિક્રમ, આમાં સૌથી મહત્વની બાબત એ છે કે આપણે જ્યારે 7 મેના રોજ જ્યારે ઓપરેશન આપણે ચલાવ્યું, આપણે કહ્યું કે 9 આતંકી સાઇટ આપણે તબાહ કરી નાખી. પછી પાકિસ્તાન રિટાલિએટ કરે છે અને આપણે પછી 11 એરબેસ એમના તબાહ કરી નાખ્યા. ટોટલ આપણે 20 સાઇટ તબાહ કરી, પરંતુ પાકિસ્તાન ના પડે છે. ના 20 ને આ તો 28 છે. બિલકુલ, એટલે બિચારું બાપડું તો પાકિસ્તાન બધા દેશની સામે બને છે, અને પોતે એ માન્યું જ નથી એણે ક્યારેય કે અમારી ઉપર હુમલો થયો છે. એમણે ક્યારેય એ વસ્તુ કબૂલાત કરી જ નથી, પણ હવે એ કબૂલાત કરી રહ્યું છે અને એના જે પુરાવા છે એ પણ મળી રહ્યા છે, અને એ પણ પાકિસ્તાન આપી રહ્યું છે આ પુરાવા. ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાન પર કેટલો અટેક થયો છે. આપણે તો વાત કરી રહ્યા હતા અમુક જગ્યાની, આપણે જે અમુક જગ્યાઓ બતાવી છે ઓપરેશન સિંદૂર બાદ, હવે પાકિસ્તાન તો એમાં પણ એક્સ્ટ્રા કહી રહ્યું છે કે અમારી ઉપર તો 28 જગ્યાઓ પર હુમલો થયો છે. ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાને જે સૌથી મોટું કબૂલનામું કર્યું છે ઓપરેશન સિંદૂરમાં, બિલકુલ એ ઓપરેશન સિંદૂરમાં જે નુકસાન થયું છે પાકિસ્તાનને, એ પાકિસ્તાન હવે દેખાડી રહ્યું છે. અને કઈ રીતે દેખાડી રહ્યું છે આપ જોશો, એ ઇમેજીસ આપની સુધી પહોંચાડીશું. ભારતે 28 સ્થળો પર હુમલો કર્યો છે, પાકિસ્તાન બતાવે છે. પાકિસ્તાનના ડોઝિયર ઓપરેશન બુનિયાન ઉલ પરસૂસથી આ ખુલાસો થયો છે. ડિફેન્સ સિસ્ટમ એ તબાહ થઈ ગઈ હોવાનો પણ પાકિસ્તાન હવે સ્વીકાર કરી રહ્યું છે. અગાઉ પણ જે રીતે મનનજીએ પણ કહ્યું કે પાકિસ્તાનની ડિફેન્સ સિસ્ટમને આપણે એવી રીતે ઇનએક્ટિવ કરી લીધી હતી કે તે આપણા કોઈ પણ પ્રકારના અટેકને ઓળખી ન શકી અને કોઈ પણ પ્રકારના અટેકનો પ્રતિકાર જ ન કરી શકી. એટલે અહીંયા હવે પાકિસ્તાન સ્વીકારે છે વિકાસ કે યસ, અમારી ઉપર હુમલો થયો છે અને અમને બચાવો.
બિલકુલ, પાકિસ્તાને કહ્યું છે કે હવે જે નવા એ લોકો વિસ્તાર એડ કર્યા, પેશાવરમાં પણ એટેક થયો હતો, જાંગમાં, સિંધમાં આવેલ હૈદરાબાદ, પંજાબમાં ગુજરાવાલા, ભવાલનગર, અટોક અને છોર, આ તમામ એવા વિસ્તારો મનનજી આ લોકો એડ કર્યા. આની પાછળ આપને શું તર્ક લાગી રહ્યું છે? શું પાકિસ્તાન સામે ચાલીને જ્યારે બતાવતો કે ભાઈ 20 નહીં 28 સ્થળો પર એટેક કરવામાં આવ્યો છે, અને આપણે પણ પ્રેસ કોન્ફરન્સ કરી, ડીજીએમઓ તરફથી અલગ અલગ સૈન્ય સ્તરેથી પ્રેસ કોન્ફરન્સ થઈ, એમાં કોઈ ઉલ્લેખ નહોતો. પાકિસ્તાન સામે ચાલીને એવું કહી રહ્યું છે કે આ સ્થળો પર તમે એટેક કર્યો છે. એની પાછળ આપને શું લોજિક, આપને શું તર્ક લાગી રહ્યું છે? પાકિસ્તાન પોતાને વિશ્વ સમક્ષ એવું દર્શાવી રહ્યું છે કે અમે ભારતીય હુમલાના, ઇન્ડિયન અગ્રેશનના વિક્ટિમ છીએ, એટલે તમે અમને મદદ કરો, અમને ખૂબ બધા પૈસા આપો, અને અમારી પાસે જે ન્યુક્લિયર આર્મ્સ રહેલા છે એ સુરક્ષિત નથી, એટલે તમે હજી વધારે પૈસા આપો, હજી વધારે ફંડ આપો, બિલિયન્સ ઓફ ડોલર આપો, જેથી અમે આ ન્યુક્લિયર આર્મ્સને સુરક્ષિત રાખી શકીએ. નહીં તો આ જે પશ્ચિમ એશિયાનો વિસ્તાર છે, સાઉથ એશિયાનો જે વિસ્તાર છે, તેમાં એક ન્યુક્લિયર આર્માજેડન ફાટી નીકળશે. અમારું સૈન્ય આટલા બધા હુમલાઓ થયા છે એટલે ખૂબ ઘવાયેલું અને ગુસ્સામાં છે, અને ભારત આગલી વખતે ઓપરેશન સિંદૂરમાં કંઈ મિસાઇલ હુમલો કરશે તો અમે ન્યુક્લિયર મિસાઇલ છોડી દઈશું. એટલે પાકિસ્તાન જ્યારે આવા પ્રકારના વિચિત્ર દાવાઓ કરી રહ્યું હોય, જે એમ કહી શકાય કે ઇન્ફ્લેટેડ દાવાઓ થઈ રહ્યા હોય, 8 વધારે સાઇટ્સને બતાવવામાં આવી રહી હોય, ત્યારે જ સીડીએસ સાહેબનું સ્ટેટમેન્ટ આપવું બહુ ઇમ્પોર્ટન્ટ છે અને બહુ જરૂરી છે કે અમે ભારત, ભલે પાકિસ્તાન મભમમાં ધમકી આપ્યું હોય કે ચોખ્ખું નથી બોલતું, પણ ભારતે ચોખ્ખા શબ્દોમાં, સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ભારત પાકિસ્તાનની ગીધર ધમકીથી કે એવી ધમકી કે જે આણવિક હુમલો કરવાની ધમકીથી ડરતું નથી. અને ભારતે, ભલે ભારતની નો ફર્સ્ટ સ્ટ્રાઇકની પોલિસી હોય, પરંતુ ભારતને જો ખબર પડશે, હું તમને કહી દઉં છું, પાકિસ્તાન માટે આ બહુ ચોખ્ખો સંદેશ છે, ભારત જો ખબર પડશે કે પાકિસ્તાન ક્યાંય પણ વિચારે છે ભારત પર ન્યુક્લિયર મિસાઇલ નો હુમલો કરવાનું, તો ભારત પાસે ન્યુક્લિયર ટ્રાયડ રહેલો છે. ભારતનું જે ત્રિશૂળ છે, આણવિક ત્રિશૂળ, એ પાકિસ્તાનને તહેસ નહેસ કરી નાખશે. એટલે પાકિસ્તાન આ દિવા સ્વપ્નોમાં ન નાચે અને હવે વધારે પડતો પ્રોપેગેન્ડા બંધ કરે, અને આ ઓપરેશન ત્રિશૂળ એ પાકિસ્તાન સામે થયું હતું એમાં જે કંઈ છે એ સ્વીકારે, પણ હવે આવા પ્રોપેગેન્ડા ચલાવીને, આવો દુષ્પ્રચાર ચલાવીને જે આંતરરાષ્ટ્રીય સહાનુભૂતિ એકઠી કરવાનું જે કામ કરી રહ્યું છે, એ કામ પર પાણી ઢોળ કરવાનું કામ સીડીએસ સાહેબે કર્યું છે. બિલકુલ, અને સીડીએસ સાહેબે આજે એ પણ કહ્યું કે 10 મેના રોજ રાત્રે 1 વાગ્યા સુધીમાં આ પાકિસ્તાન ઘૂંટણે પડી ગયું હતું, અને અમે તો નૂર ખાન એરબેઝ સુધી પણ પહોંચી ગયા હતા. આ એમનો સ્ટ્રેટેજિક પોઈન્ટ, એ સ્ટ્રેટેજિક એરબેઝ છે કે જ્યાં પાકિસ્તાની સેનાનું રાવલપિંડીમાં હેડક્વાર્ટર આવેલું છે, ત્યાં આવેલું આ એરબેઝ, ત્યાં સુધી પણ ભારતીય સેના પહોંચી ગઈ, ત્યાં સુધી પણ આપણી મિસાઇલ પહોંચી છે. તે આજે સીડીએસ અનિલ ચૌહાણ તરફથી કહેવામાં આવ્યું હતું. પરંતુ આજ નૂર ખાન એરબેઝ શું સીઝ ફાયરને લઈ એ ટર્નિંગ પોઈન્ટ સાબિત એટલા માટે થયું કારણ કે હવે પાકિસ્તાનના એક પત્રકાર છે, એમણે નૂર ખાન એરબેઝને લઈ મનન ભટ્ટજી ખુલાસો કર્યો છે. તમને કદાચ એ વિશે જાણકારી હશે કે નૂર ખાન એરબેઝ અમેરિકાના નિયંત્રણમાં છે. જી હા, પાકિસ્તાનના પત્રકાર એવો દાવો કરી રહ્યા છે, વિક્રમ, કે આ એક એવું એરબેઝ છે કે જે છેલ્લા ઘણા સમયથી, અફઘાનિસ્તાનના સમયથી પાકિસ્તાન પાસેથી અમેરિકાએ લઈ લીધું, પોતે એ રીતે તેને ચલાવે છે કે ત્યાં પાકિસ્તાની સૈન્યના અધિકારીને પણ કોઈ એમને ત્યાં એન્ટ્રી નથી, અથવા તો એમને ખબર ના પડી કે કાર્ગોમાં શું સામાન આવ્યો કે ન આવ્યો. બિલકુલ, એટલે નૂર ખાન એરબેઝ આપણા દર્શકોને ખબર જ હશે, આપણે વિઝ્યુઅલ પણ બતાવ્યા છે કે જ્યાં આપણું રોકેટ, આપણા જે હુમલો થયો હતો અને જે ક્ષતિગ્રસ્ત થયું હતું. બિલકુલ, એટલે આ અમેરિકાના નિયંત્રણમાં હોવાનો જે દાવો અત્યારે કરવામાં આવી રહ્યો છે, પાકિસ્તાની પત્રકારે નૂર ખાન એરબેઝ અમેરિકાના નિયંત્રણમાં હોવાનો દાવો અહીંયા કરવામાં આવ્યો છે. પત્રકારે કહ્યું છે કે પાકિસ્તાની સેનાને એરબેઝમાં દખલ કરવાની મંજૂરી જ નથી. નૂર ખાન એરબેઝ પાકિસ્તાની સેનાના મુખ્યાલયની એ ખૂબ જ નજીક છે, અને પાકિસ્તાની પત્રકાર યુસુફ ગુલે આ દાવો કર્યો છે, ને જેના કારણે હવે ખળભળાટ મચી ગયો છે. વિકાસ, એટલે અહીંયા અમેરિકા એ આ નૂર ખાન એરબેઝનો વહીવટ સંભાળતું હોય તેવા અહીંયા જે આ અહેવાલ આપવામાં આવ્યા છે ત્યાંના પાકિસ્તાનના જ પત્રકાર દ્વારા. જી, એટલે એ પત્રકારનો અત્યારે વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, અને ખૂબ જ આ નામી પત્રકાર છે એવું નથી. પાકિસ્તાનમાં ઘણા એવા બધા બોગસ પત્રકારો છે, પરંતુ આ વરિષ્ઠ પત્રકાર છે, તેમનો આ વિડીયો છે, ઘણી બધા પુસ્તકો પણ તે લખી ચૂક્યા છે, અને તેઓ પોતે દાવો કરે છે કે આ એરબેઝ અમેરિકાના કંટ્રોલમાં છે. અને જ્યારે પાકિસ્તાની સેના અધિકારી ઘણીવાર પૂછે છે કે ભાઈ તમે બતાવો તો ખરા આખરે અહીંયા શું થઈ રહ્યું છે, તો અમેરિકાના જે અધિકારીઓ છે, સૈન્ય અધિકારીઓ, એ પાકિસ્તાની અધિકારી પર પિસ્તોલ તાકી દે છે અને કહે
કહે છે ચૂપ થઈ જાઓ, આ એરિયા અમારો. વિચારો, પાકિસ્તાનની ધરતી પર એમના એરબેઝ પર અમેરિકા કંટ્રોલ કરી રહ્યું છે. અને હવે તમને એક લિંક જોડી દઉં કે જ્યારે ભારત સ્ટ્રાઇક કરે છે નૂર ખાન એરબેઝ પર, શું એના કારણે જ પછી અમેરિકાના વિદેશ મંત્રી અને અમેરિકાના રાષ્ટ્રપતિ સીઝ ફાયર માટે આગળ વધતા હતા? કદાચ કોઈ એવો સ્ટ્રેટેજિક પોઈન્ટ કદાચ ભારતના હાથમાં આવી ગયો હતો, એના કારણે જ પછી આ લોકોનું નાક દબાયું અને રાતોરાત સીઝ ફાયરની અહીંયા મંજૂરી લેવામાં આવી હતી ભારત પાસે. પહેલા આ પત્રકારે શું દાવો કર્યો એ સાંભળી લઈએ. कि नूर खान बेस पे जितने भी अमेरिकी तैयारे इब्तदा में आते जाते थे, अब मालूम नहीं होता था कि उनके पास कार्गो क्या है, उन जहाज़ों में है क्या. वो पाबंद थे इस बात के कि जो भी चीज़ वो लेके आएंगे वजारत ख़ारजा को और वजारत दिफा को वो ज़रूर मुत्तले करेंगे कि इसमें है क्या. लेकिन जनाब वो ये समझ बैठे थे कि शायद नूर खान बेस उन्हीं का हो गया है, मुकम्मल तौर पर उनकी निगरानी में है. और यही वजह थी कि एक मरतबा एक हमारे एयरफोर्स के अफसरान ने कुछ पूछने की कोशिश की वहाँ पे जो अमेरिकी मरीन थे, जब सामान जहाज़ों से उतर रहा था तो उनको कुछ शक हुआ. जब शक हुआ तो उन्होंने पूछा कि है क्या, तो उसने कहा कि सॉरी हम आपको ये नहीं बता सकते, तो हमारा अमेरिका का सामान है. तो जब हमारे अफसरान ने थोड़ी सी मुजामत की तो अमेरिकी मुहाफिज ने या मरीन ने पिस्तौल निकाल लिया, सब पे पिस्तौल तान लिया कि आपको इस बात का कोई इख्तियार नहीं है, यू आर नॉट ऑथराइज्ड टू आस्क दिस क्वेश्चन. બિલકુલ. એટલે મનનજી, અહીંયા આ એ જ દાવો જે કરવામાં આવ્યો છે પાકિસ્તાની પત્રકાર દ્વારા, સવાલ એ જ થાય કે શું આ કારણ છે નૂર ખાન એરબેઝ કે જેના કારણે મધ્યસ્થી કરવામાં આવી હતી, પાકિસ્તાન વચ્ચે પડ્યું હતું, કારણ કે પાકિસ્તાનના કંટ્રોલમાં આ એરબેઝ હોવાનો અહીંયા દાવો કરાયો છે. જી વિકાસજી, અત્યારે શું પરિસ્થિતિ છે એની એક્ઝેક્ટ આમના દાવાની સત્યતાની મને નથી ખબર, પણ મને એટલી ખબર છે કે અમેરિકાએ નૂર ખાન 2001માં જ્યારે એમણે વોર અગેન્સ્ટ ટેરર શરૂ કરી હતી ત્યારે અફઘાનિસ્તાનની અંદર જે પાકિસ્તાની સેના અમેરિકી સેના જે ગઈ તો એને માટે એક એરબેઝ તરીકે આ નૂર ખાનનો ઉપયોગ એમણે કર્યો હતો. અમેરિકાના એર ઓપરેશન્સ, અમેરિકાના ટ્રૂપ્સને લાવવામાં અફઘાનિસ્તાન બાઉન્ડ જે ટ્રૂપ્સ હતા એ પણ નૂર ખાનમાં ઉતરતા હતા. અને નૂર ખાન એરબેઝની અમુક ખાસિયતો પણ છે. એ ચકાલાલા કરીને પહેલાં જાણીતો હતો, જો 1971 અને 65ના યુદ્ધમાં પણ ભારતે અહીંયા હવાઈ હુમલાઓ કરેલા છે. ચકાલાલા નામનો એરબેઝ છે આ. એનું નામ પછી સમયાંતરે ફરીને નૂર ખાન થયું. ઇસ્લામાબાદ રાવલપિંડીથી ઘણો નજીક છે, એટલે પાકિસ્તાનનું જે સત્તાના કેન્દ્રો છે તેનાથી ઘણો નજીક છે. એક એવા પણ સમાચાર છે સૈન્ય સર્કલ્સમાં, મારા સિનિયર્સ એવી વાતો કરી રહ્યા છે. હું કન્ફર્મ રિપોર્ટ્સ નથી કહેતો, પરંતુ આપણા દર્શકોને જાણવું જરૂરી છે એટલે કહી દઉં કે એવું કહેવાય છે કે પાકિસ્તાનના ફ્રેન્ડલી જેવેલ્સ એ ફેમિલી જેવેલ્સ એ નૂર ખાનમાં હતા. એટલે એના પારિવારિક ઘરેણાં નહીં, ફેમિલી જેવેલ્સનો લિટરલી અર્થ સૈન્ય સર્કલ્સમાં થાય આણ્વિક શસ્ત્રો એ નૂર ખાનમાં છુપાવવામાં આવ્યા હતા એવું કહેવામાં આવી રહ્યું છે. એટલે જો નૂર ખાનની આસપાસ ભારતે જે એર સ્ટ્રાઇક કરી એનાથી પાકિસ્તાન ખળભળી ઉઠ્યું કે ભારતની નજરમાં પાકિસ્તાનને એમ હતું કે એણે છુપાયેલા આણ્વિક મિસાઇલો, આણ્વિક શસ્ત્રો ક્યાં છુપાયા છે એ ભારતને ખબર નથી. પરંતુ અને એવા સમાચાર જે હતા એ ખોટા છે કે પાકિસ્તાને પેલા એના એ કિરાના હિલ્સ પાસે આવા કોઈ શસ્ત્રો છુપાવ્યા હતા. મનનજી, એમાં પણ જોરદાર સમાચાર આવી રહ્યા છે. મનનજી, એ કિરાના હિલ્સને લઈ આજના દિવસમાં પણ એક મોટો ટર્નિંગ પોઈન્ટ એ આવે વિશે પણ આપણે બ્રેકિંગ સાથે સમાચાર જોઈશું. રક્ષા મંત્રાલયના જ એક સલાહકાર છે એમઓડી વિનોદજી ખંડે, એમણે એક જે પ્રાઇવેટ ચેનલને ઇન્ટરવ્યુ આપેલા હતા એ દરમિયાન તેમણે આ વાતચીત કરી હતી. એમને સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું કિરાના હિલ્સ એટેક થયો હતો. એ બાબતે જ્યારે એમને સવાલ પૂછવામાં આવ્યો તેમણે એ વાત કહી કે પાકિસ્તાનના પરમાણુ ઠેકાણા ટાર્ગેટ થઈ ગયા હતા. આપણે લક્ષ્ય નહોતું રાખ્યું, પરંતુ તે હિટ થઈ ગયું. એમઓડી વિનોદજી ખંડેરજી એવું કહી રહ્યા છે કે આપણું લક્ષ્ય કોઈ નહોતું, પરંતુ હિટ થઈ ગયા. એમણે કહ્યું કે શું આપણે આંતરરાષ્ટ્રીય સ્તરે આપણા જે એર માર્શલ ભારતીજી વાત કરી રહ્યા હતા, શું એ સામેથી કહી શકીએ કે હા અમે પરમાણુ ઠેકાણા તેના પર ટાર્ગેટ કર્યા છે? એવું ક્યારે પણ ના થાય, પરંતુ ભૂલથી હિટ થઈ ગયા છે એવું પણ બની શકે. આ વાત પણ આજે સામે આવી. મનનજી જી ચોક્કસ. આ બાબત આપણા જ્યારે રક્ષા મંત્રાલયની જ્યારે રક્ષા સચિવ જે સિનિયર ઓફિસર્સની પ્રેસ કોન્ફરન્સ ઓપરેશન સિંદૂર દરમિયાન થઈ હતી ત્યારે પણ આવી વાત કહેવામાં આવી હતી ઈશારામાં. એટલે સમજવા જેવું છે કે પાકિસ્તાનને એવું હતું, હું ફરીથી કહું છું આપણા દર્શકો માટે બહુ એક્સક્લુઝિવ આ રિપોર્ટ છે કે પાકિસ્તાનના ફેમિલી જેવેલ્સ એટલે કે પાકિસ્તાનના આણ્વિક શસ્ત્રોનો જખીરો એણે જ્યાં સંતાડ્યો હતો ત્યાં ભારતે હુમલો કર્યો હતો. હવે એને અજાણતા હુમલો ગણવો
કે અને મને તો લાગતું નથી કે ભારતીય સેના ક્યારેય અજાણતા કોઈ કામ કરે, એટલે પાકિસ્તાનને બહુ મોટી વોર્નિંગ સર્વ કરવામાં આવી હતી અને વોર્નિંગ પછી જ એ વોર્નિંગ મળ્યા પછી જ પાકિસ્તાન ઘૂંટણે આવ્યું અને મોઢામાં તરણું ઝાલીને એણે કીધું કે તમે ગમે તેમ કરો, અત્યારે ને અત્યારે સીઝફાયર કરાવો. અમેરિકાને કહ્યું, ભારતમાં ના रिजीमों ने फ़ोन करो कि कृपया करके अभी के अभी हमें सीज़ फायर चाहिए, हम कुछ नहीं करेंगे, आपका हाथ जोड़ते हैं. बिकॉज પાકિસ્તાન ભલે આણવિક હુમલાની ભારતને શેખી મારતું હોય, પરંતુ પાકિસ્તાન પોતે જ એટલું બધું ડરેલું હતું કે ભારતના સાદી મિસાઇલોના હુમલાથી જો એના આણવિક શસ્ત્રોમાં આગ લાગે કે ધમાકા થાય તો એનું દેશ સંપૂર્ણપણે એના જ આણવિક શસ્ત્રોથી બરબાદ થઈ જાય, ખતમ થઈ જાય. એટલે આ બધું આ છે ને ભસ્માસુર જેવી વાત થઈ કે ભસ્માસુરે પોતાના જ માથે હાથ રાખ્યો ને ભસ્મ થઈ ગયો, એવું કંઈક થવાનું હતું. એટલે જ પાકિસ્તાન ઘૂંટણે પડ્યું, એના સૈન્યના અધિકારીઓને ડર લાગ્યો અને ભારત સમક્ષ એમણે શરણાગતિ સ્વીકારી. બિલકુલ, એટલે માટે જ કદાચ અમેરિકા વચ્ચે આવ્યું. નૂર ખાન એરબેઝ જો એમના કંટ્રોલમાં હોય તો એમને એ રીતે સીધું નુકસાન થઈ શકે છે, અને આ જો પરમાણુ ઠેકાણા હિટ કદાચ થયા હોય તો એના માટે પણ એ પછી ઘૂંટણે આવ્યું. ને આપણા સીડીએસે કહ્યું કે આ લોકોએ 48 કલાકનું પ્લાનિંગ કરી રાખ્યું હતું, જો કે આપણે એમને 8 કલાકમાં જ ઘૂંટણે પાડી દીધા. પરંતુ આજની તારીખમાં પણ વિક્રમ, આ બિલાવલ ભુટ્ટો એક બાદ એક પ્રોપેગેન્ડા ભારત વિરુદ્ધ ફેલાવી રહ્યા છે, એક પણ મોકો છોડતા નથી. એ સમાચાર આપણે જોઈએ. બિલકુલ, એટલે બિલાવલ ભુટ્ટો કે જે ભારત વિરુદ્ધ પ્રોપેગેન્ડા ફેલાવવાની એક કોશિશ કરી હતી, ઓઆઈસીના પ્રતિનિધિઓ કે જેમની સાથે એમણે ઇસ્લામિક કાર્ડ પર વાત કરવાની કોશિશ કરી હતી, ઇસ્લામિક કાર્ડ રમવાની કોશિશ કરી. એમણે કહ્યું હતું કે ભારત આક્રમકતા ફેલાવે છે, ઓઆઈસીને ભારત સાથે સારા સંબંધ છે, ઓઆઈસી ભારતને કહે તો શાંતિ પર વાતચીત કરવાની. અહીંયા બિલાવલ ભુટ્ટો એ વાત કરે છે, વાત નહીં થાય તો પછી ઉપમહાદ્વીપમાં આતંકવાદ વધતો રહેશે, તેવું પણ અહીંયા આ ભુટ્ટો કે જે એ વાતો કરી રહ્યો છે. મોટી મોટી વાતો અહીંયા ઓઆઈસીની મદદ લેવા માટે એ વચ્ચે પડે છે. બિલકુલ, બિલાવલ ભુટ્ટો કે એમને કેવું પેટમાં દુખે છે કે ઓઆઈસીના જે દેશો છે એના ભારત સાથે સારા સંબંધ છે, કેવો કટાક્ષ કરી રહ્યા છે, કેવું એમના ચહેરા પર એક ગ્લાની છે. તમે સાંભળી લો કેવી રીતે એમણે ઓઆઈસીને સંબોધ્યું અને ભારત શાંતિ માટે એવી વાત કરી. This is untenable. It is not only untenable for Pakistan and India. It is untenable for peace and stability in the region and peace and stability in the globe. Therefore, I urge you, as individual countries, as the OIC, all of whom have relations and positive relations, it's better than us, with our neighbor India, to prevail on that. That this cannot continue. We must talk peace. We must discuss the unresolved issues of the subcontinent. Of course, that will include the issue of terrorism, of which we are all the victim. If Pakistan and India were to end finger pointing and were to commence cooperation to counter terrorism, you can write it down today as a guarantee that if India and Pakistan work together to combat terrorism, you will see a drastic decrease in terrorism in the subcontinent. If India and Pakistan refuse to talk with one another about terrorism, then એટલે મનનજી, જે રીતે આ બિલાવલ ભુટ્ટો કે જેને ગમતું જ નથી કે ભારતના મુસ્લિમ દેશોની સાથે સારા સંબંધ છે અને આ અરાજકતા, આ મોટી મોટી વાતો ફેલાવે છે, ઓઆઈસી વચ્ચે પડે તેવી વાતો કરી રહ્યો છે. હી ઇઝ અ જોકર. હું તમને કીધું, આ માણસ જે અમેરિકન ઇંગ્લિશમાં ઓઆઈસીના દેશોને સમજાવવાની કોશિશ કરી રહ્યો છે, એ છે ને એ હાથમાં કટોરો લઈને ફરતા પાકિસ્તાનનો એક જોકરથી વિશેષ કંઈ નથી. પાકિસ્તાનની ઓકાત, કેમ કે એવો દેશ, જો આવા અઘરા શબ્દો વાપરવા પડે છે, કેમ કે એવો દેશ કે જેની પાસે ખાવા કંઈ નથી એ યુદ્ધની વાતો કરે, એવો દેશ કે જે સમગ્ર વિશ્વને આતંકવાદ એક્સપોર્ટ કરે છે, જેની સ્ટેટ પોલિસી જ આતંક છે, એ કહે છે કે ભારત અને પાકિસ્તાન સાથે મળીને કામ કરે અને વાતો કરે, ડિસ્કશન કરે તો આતંક ઘટશે. આતંક એટલે તો જ ઘટશે જો પાકિસ્તાન આતંક પરને સપોર્ટ કરવાનું, આતંકનો એઝ એ સ્ટેટ ટૂલ ઉપયોગ કરવાનું બંધ કરે. એટલે આ જોકર છે ને, એને ઠીક છે આ ઓઆઈસીનો મેમ્બર દેશો એને અત્યારે બેસીને સાંભળે છે, પણ હું નથી માનતો કે આવા વ્યક્તિને કે એના દેશને કોઈ સિરિયસલી લઈ રહ્યું હોય. Nobody takes બિલાવલ ભુટ્ટો seriously in the entire world, leave alone IOC. અને ઓઆઈસી પણ નહીં લેતું, એટલા માટે એને કહેવું પડ્યું કે ભાઈ તમારા જે ભારત સાથે સારા સંબંધ છે, તમે થોડી વિનંતી કરો કે આ લોકો ટેબલ પર આવે. આભાર મનનજી, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ.
આખરે પાકિસ્તાન કે જે અલગ અલગ પ્રોપેગેન્ડા ફેલાવી રહ્યું છે, અને તમે ટાઈમિંગ જુઓ, ન્યુયોર્કમાં જ્યારે આ બિલાવલ ભુટ્ટો પહોંચ્યા છે, આપણું જે પ્રતિનિધિ મંડળ છે પણ ન્યુયોર્કમાં પહોંચશે ને ત્યાં એક જ સમયે આમને સામને એક બાદ એક પાકિસ્તાનનો જે આપણે પર્દાફાશ કરવાના છીએ પણ ખૂબ જ રસપ્રદ રહેશે. પરંતુ આજે પહેલીવાર એવું બન્યું છે કે આપણા CDS અનિલ ચૌહાણ એમણે ફિલ્ડ માર્શલ, અહીંયાના પાકિસ્તાનના જે ફિલ્ડ માર્શલ છે એમનું નામ લઈને કહેવામાં આવ્યું છે કે તમે જ એ જવાબદાર વ્યક્તિ છો કે જેણે આ પહેલગામ એટેક કર્યો હતો અને ભારતની શાંતિ ખોરવાનો તમે પ્રયત્ન કર્યો. પરંતુ હવે જ્યારે CDS આવું નામ લઈને કહેતા હોય એનો મતલબ કે ભારતે નક્કી કર્યું છે કે આ મુનીર દુનિયાના કોઈ પણ ખૂણે કેમ ન છુપાઈ જાય એનો પણ બદલો લેવામાં આવશે, એની પાસેથી જવાબ મેળવવામાં આવશે નક્કી છે, કારણ કે CDS એ મુનીરનું નામ લીધું છે. ઓપરેશન સિંદૂર ચાલુ છે તેવું પણ આજે CDS તરફથી કહેવામાં આવ્યું છે. હવે આ ઓપરેશન અંતર્ગત આગળ શું થાય છે, કેવી રાજનીતિક ચાલ પણ ચલાય છે, સૈન્ય ચાલ પણ ચલાય છે, એના પર નજર હશે. અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.